नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो वायुर्याणं नमो वज्रायणं नमो सर्वसाहुणं ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलारं च सर्वेशं परमं हरिमङ्गलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां पीयूषपानयति भवेद् नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिकारिणे दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री नमो नमः श्री नमो नमः श्री अस्थिरे हृदये चित्रा वाङ्नेत्राकाररूपना पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता આપણું મન એને આપણે અસ્થિર રહેવાની આદત પાડી. અસ્થિર એટલે એને સતત આપણે કંઈક આપતા રહીએ છીએ, કંઈક ખોરાક આપતા રહીએ છીએ, સતત એને ક્યાંક જવું ગમે છે, સતત એને ક્યાંક ભમવું ગમે છે, બધે જ ભમ્યા કરે છે. આપણું મન એ સ્થિર નથી રહેતું. સ્થિર રહેવું એટલે શું અને અસ્થિર રહેવું એટલે શું? કે પરભાવમાં જવું એ અસ્થિર, સ્વભાવમાં રહેવું એ સ્થિર છે. આપણું મન આનંદગંજી મારા કેમ છે કે રજની વાસર વસતી ઉજ્જડ ગયણ પાયા લે જાય સાપ ખાય ને એ હવ ખાણું ન્યાય હો. સવાર હોય તો રાત ગમે છે, દિવસ રાત હોય તો દિવસ ગમે. વસ્તીમાં લઈ જાઓ તો કે એકાંતમાં ગમે છે, એકાંતમાં લઈ જાઓ તો કે લોકોની વસ્તી. ક્યાં ગગનમાં લઈ જાઓ તો કે પાતાળમાં ગમે છે, અને પાતાળમાં લઈ જાઓ તો કે ગગનમાં ગમે છે. સાપ ગમે એટલું ખાય પણ મોઢું તો નાનું જ રહે. એમ એને ગમે એટલું ધરવો ને તો એ ધરાય જ નહીં. ગમે એટલું તમે આપો એને કંઈક બાકી જ રહે. આ મન પણ એ મન આખરે આપણી પેદાશ છે. આ નક્કી રાખો, મન કોઈ બહારથી નથી આવે, એને આપણે જ ઊભું કર્યું. એ મન એ આખરે શું છે? વિચારોનો ભારો છે. વિચારો કોણ કરે છે? બીજું કોઈ નથી કરતું. આપણને એમને પણ જોઈએ ને તો સામાન્યથી આપણને કંઈક જુદું જોઈએ. ઘરમાં રસોઈ રોજ બને પણ ચેન્જ જોઈએ. ભગવાન રાતે સપનામાં કયું મન? જાગૃત મન, અજાગૃત મન, સપન, અર્ધ જાગૃત મન. રાત્રે સ્વપ્ન આવે ત્યારે તમારું અર્ધ જાગૃત એટલે આપણે સૂઈ જઈએ ને એટલે જાગૃત મન એ સૂઈ ગયું. હવે અર્ધ જાગૃત મન છે એ શું કરશે? એ આખી પાછી પ્રક્રિયા અલગ છે. આપણે આખા દિવસમાં ઘણા બધા વિચારો કર્યા છે. મન છે એની અંદર મેમરી છે. એ મેમરી બહુ જ પાવરફુલ છે અને બધા જ વિચારો મનની અંદર સ્ટોર થઈ ગયા. હવે એમાં ઘણા બધા વિચારો નકામા છે. હવે એટલા બધા વિચારો સ્ટોર કરીને મગજ બગડી જાય. એટલે અર્ધ જાગૃતમાં બે કામ કરે. એ આપણને સ્વપ્ન આપીને બધાએ જે નકામા વિચારો છે એને કાઢી નાખે. નકામું સ્ટોરેજ છે એને કાઢી નાખે. જે કામનું છે હવે કામનું ને નકામું ખબર કઈ રીતે પડે? ખબર કઈ રીતે? આ કામનું છે અને આ નકામું છે એમ ખબર કઈ રીતે પડી? તો કે જેની ઉપર તમે વધારે ફોકસ કરો છો એ કામનું છે. હંમેશા મન
અર્ધ જાગૃત મન એ આ રીતે નક્કી કરશે. આપણે જેની ઉપર વધારે ફોકસ કરીએ, વધારે ધ્યાન આપીએ એ કામનું. હવે આપણે શેની પર વધારે ફોકસ કરીએ એ નથી. શેની ઉપર વધારે ફોકસ કરીએ? સાંસારિક પરભાવ, ભૌગોલિક વસ્તુઓ ઉપર જ આપણે વધારે ફોકસ કરતા હોઈએ. હું એટલે જ કહું છું કે આપણે ધર્મક્રિયા જ્યારે કરીએ ને ત્યારે આપણને ચેન્જ મળતો નથી. પહેલાં આપણને ચેન્જ જોઈએ છે. મનને સતત ચેન્જ જોઈએ. જમવાનું છે તેમાં ચેન્જ જોઈએ. તમે અઠવાડિયું 15 દિવસ ઘરે રહ્યા, હવે ચેન્જ જોઈએ. બહાર ફરી આવ્યા, યાત્રાના બહાને પણ બહાર જાય એટલે શું? ચેન્જ મળે. મૂળ યાત્રા કરવાનો કોઈ રસ નથી મનને. આપણા જાગૃત મનને રસ છે. અર્ધ જાગૃત મનને કાંઈ નહીં, તો નવું કાંઈક જોઈએ છે. બહાર ફરવું છે અને ગાડીમાં જઈને ક્યાંક નવી વસ્તુ જોવી છે એટલે એને થોડું ચેન્જ મળે એટલે એ શાંત. એ ચેન્જ નહીં મળે તમે અહીંયા રહો તો એ ઉધામાં કરશે. પછી તમે ગુસ્સો કરશો, એ જુદી રીતે બહાર આવશે. તમે ગુસ્સો કરશો, તમે કંઈક નવું કંઈક કરી નાખશો, અહીંયા કંઈક કરશો. એલફેલ બોલશો. હા, એલફેલ બોલાઈ જશે, બધું ગમે તે. હવે અહીંયા ધર્મક્રિયા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે શું થાય છે કે રોજની રોજ એક જ સરખી ક્રિયા. ધર્મક્રિયા શું છે? રોજની રોજ એક જ ક્રિયા. એમ તમે બિઝનેસમાં જાઓ તો રોજનું રોજ એક જ બિઝનેસ, પણ એમાં રસ છે એટલે ત્યાં મન ચોંટી રહે છે. જેને અહીંયા આ રોજનું એક એટલે એકનું એક એટલે શું થશે કે મન તમે શરીરથી અહીંયા કરતા હશો, તમારી પ્રવૃત્તિ અહીંયા ચાલુ હશે, પણ વૃત્તિ ક્યાંક બીજે. પ્રવૃત્તિ અને વૃત્તિમાં આટલો ફેર પડી જશે કે વૃત્તિ ક્યાંક બીજે ભમતી હશે, મન ક્યાંક બીજે જઈ આવશે. એટલે આપણે કહીએ કે સાહેબ ક્રિયામાં મન ચોંટતું નથી. મોનોટોનસ લાગે છે. મોનોટોનસ એટલે એક જ ટોન અને પેલું ઘણા બધા ટોન એકસાથે. હવે સમજો કે અહીંયા જ અમે કોઈ પ્રોગ્રામ રાખીએ, સારા સંગીતકારને બોલાવીએ, ગીત, સંગીત, નૃત્ય, વાજિંત્ર અને પેલો એન્કર બહુ સરસ સરસ બોલતો હોય તો કેટલા લોકો આવે? ઘણા. અને સામાન્ય રોજનું વ્યાખ્યાન કેટલા આવે? જે આવતા હોય ને, જે આવતા હોય જ આવે. એટલે પેલું મોનોટોનસ ધર્મમાં પણ આપણને કાંઈક જુદું હોય. જ્યારે ધર્મ ક્રિયા એ યોગની ક્રિયા છે. સમજી લો, આપણે ધર્મ ક્રિયા શું છે? યોગ છે. યોગ કેમ છે? મોક્ષ સાથે જોડ્યા. મોક્ષ સાથે જોડ્યા. ધર્મ આપણને મોક્ષના માર્ગ સાથે, અત્યારે હજી મોક્ષ સાથે જોડવાની જરૂર નથી, પણ મોક્ષના માર્ગ સાથે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ મોક્ષનો જે માર્ગ છે જે એક છે માર્ગ શિવનગરનો, દેહ ઉદાસીન પરિણામ રે. શેમાં છે? અમૃતવેલી સજેવ. અમૃતવેલી એક છે માર્ગ શિવનગરનો, દેહ ઉદાસીન પરિણામ. ઉદાસીન પરિણામ એટલે ઉદાસ નહીં, સમતા. ઉદાસીન એટલે સમતાનું પરિણામ. એ જ એક માર્ગ છે. ત્યાં સુધી આપણને જોડી આપે છે આ ધર્મક્રિયા, એ યોગ છે. એટલે યોગ છે તો યોગને આપણે સતત કરવો પડે. ભગવાન પતંજલિએ કહી દીધું કે સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિકો દૃઢ. યોગનો અભ્યાસ એ દ્રઢ ક્યારે થાય આપણી અંદર, આપણું મન એમાં સ્થિર ક્યારે થાય? તો કે દીર્ઘકાળ સુધી કરવું પડે. સતત દીર્ઘકાળ. પહેલી શરત છે દીર્ઘકાળ, સતુ દીર્ઘકાળ. બીજું તમે કીધું એમ સતત નિરંતરપણે, વચ્ચે ગેપ નહીં કરવાનો. આપણે વચ્ચે ગેપ પાડી દઈએ તો બોલે જે વસ્તુ તમે સૂત્ર વંદિતું તમે પાકું કરી લીધું, તમે બોલ્યા પ્રતિકરણમાં 4-5 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, પછી વચ્ચે 6 મહિનાનો ગેપ પડી ગયો તો શું થશે? નિરંતરપણે. દીર્ઘકાળ નિરંતર. હવે ત્રીજી વાત બહુ મહત્વની છે. દીર્ઘકાળ પણ છે, નિરંતર પણ છે. આપણે બે વસ્તુ કરીએ છીએ, પણ સત્કાર એટલે બહુમાન કરવો. બહુમાન છે અંદરથી ક્રિયા પ્રત્યે, અંદરથી એ જે માર્ગ છે એના પ્રત્યે, અંદરથી આ જે યોગ છે એના પ્રત્યે બહુમાન હોવું જોઈએ. એ બહુમાન ભાવ જાગે છે. આ ક્રિયા એ મોક્ષ સાધક છે. બહુમાંથી શું ફરક પડશે? બહુમાનથી આપણને રસ જાગશે. દુકાન પ્રત્યે બહુમાન છે, કેમ કે દુકાન ધંધો પૈસા આપે છે. તમે ખણખણતા લાવીને જે વસ્તુ લાવી હોય લઈ આવો છો, એના પ્રત્યે બહુમાન છે. અહીંયા શું મળે છે? બહુમાન. પરમાત્મા પ્રત્યે બહુમાન, પરમાત્માના વચન પ્રત્યે બહુમાન, પરમાત્માના માર્ગ પ્રત્યે, એની ક્રિયા પ્રત્યે જ્યારે બહુમાન જાગશે ને ચારે વસ્તુ પ્રત્યે, ત્યારે તમે એ બરાબર અંદર જામશે. એટલે બહુમાન પેદા કરે છે. સૌથી પહેલું વિનય 5 પ્રકારનો છે, ખબર છે ને? ભક્તિ બાહ્ય પ્રતિપત્તિ, ભક્તિ બાહ્ય પ્રતિપત્તિથી જી
હૃદય પ્રેમ બહુમાન ગુણ થૂતિ અવગુણ ઢાંકવાજી આશત નાની હાણ ચતુર નર સમજો વિનય. વિનયના 5 પ્રકાર છે. ધર્મ ગુરુ પ્રત્યે વિનય હોય તો ધર્મ ક્રિયા પ્રત્યે પણ વિનય હોય. ધર્મના ક્રિયાના સાધનો હોય એના પ્રત્યે પણ વિનય હોય. તેમાં સૌથી પહેલો વિનય છે ભક્તિ. ભક્તિ એટલે આપણે બાહ્ય જે સેવા કરીએ એને ભક્તિ કહેવાય. ગુરુ ભગવાન છે સમજો તેના હાથ પગ દાબી દેવા, એના માટે ગુજરી પાણી લઈ આવી અથવા તમે વયાવચ કરવી કંઈ પણ એ ભક્તિ છે. પણ એ ભક્તિ તો કરી લે બધા, પણ બહુમાન હૃદય પ્રેમ બહુમાન એમના પ્રત્યે હૈયામાં જે ભાવ જાગવો એ બહુમાન છે. બહારથી બધું જ કરી લે પણ અંદર ભાવ જ ન હોય તો બહુમાન ન હોય તો નકામ છે. એમ ક્રિયા પ્રત્યે પણ ક્રિયા આપણે બહારથી જે કરીએ એ ભક્તિ થઈ ભાવ વગર ક્રિયા થઈ જાય. જાય થાય જ છે. તમે ચાલો છો કયા ભાવથી ચાલો છો? ગતાનું ગંધ પણ થઈ જાય. ગતાનું ગંધ પણ થઈ જાય. હા, ગતાનું કરો નહીં, તમે રોજિંદુ કરો, રૂટીન થઈ ગયું. રૂટીનમાં પણ બહુમાન જ્યારે ઉમેરાય છે ત્યારે એ સારી ક્રિયા. રૂટીનમાં બહુમાન ઉમેરાવું છે. તમે ચાલો છો એ અઘરું લાગે છે. રૂટીનમાં ભગવાન ભાવ આવો અઘરો લાગે છે. એટલે એ અઘરું જ કરવાનું છે ને. સહેલું તો ઘણું કરવું. આપણે આપણા જીવનમાં કંઈક અઘરું કરવું છે. સહેલું કરીને તો ફરતા જ રહ્યા છીએ. પાછું એનું જ આવીને ઊભું રહે છે. આમાં કેવું છે કે જ્યારે આપણે બહુમાનપૂર્વક પૂરેપૂરા હૃદયના ઊંડા ભાવથી ક્રિયા જ્યારે કરીએ છીએ ત્યારે એ ક્રિયા આપણા મનની અંદર એકદમ સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય છે એટલે શું થશે? એના સંસ્કાર પડી જાય. એટલે હવે જ્યારે તમે બીજી વાર એટલે એની નેક્સ્ટ ભાવ અગલા જન્મમાં તમે જ્યારે શરૂ કરશો ત્યારે ત્યાંથી શરૂ કરવાનું, કેમ કે એના સંસ્કાર ત્યાં સુધી પહોંચી જાય. નાની ઉંમરના દીકરાઓએ દીક્ષા લીધી કેમ લીધી? સંસ્કારો હતા. સંસ્કાર એ પૂરો ભાવના હતા એટલે આ ભાવમાં એને આ જ ઉંમરે એ આવી ગઈ. તક પણ મળી જાય. તક મળી ગઈ, બધી જ સગવડ મળી ગઈ ને અહીંયા આવી ગઈ. હવે પછીનું કાર્ય એમને કરવાનું. જે પ્લાન, જે સ્ટેજમાં ગયા વખતે મૂક્યું હતું એ જ સ્ટેજ આ વખતે મળી. હવે જો આપણે ક્રિયા બહુમાન વગર કરીએ, મોનોટોનસ કરીએ, રૂટીનપણે કરી લઈએ તો એ સ્ટેજ જ આપણે બનાવ્યું નથી. એટલે ફરીથી શરૂ કરો એકડેકથી. ક્યાં સુધી એકડેકથી શરૂ કરશું? ક્યાં સુધી? એક મેરુ પર્વત ઓછો પડે એટલા ઊભા આપણે આટલા ભાવમાં કર્યા છે એવું કહેવાય છે. કેમ કર્યા છે? કેમ કે સંસ્કાર નથી પડે. એના સંસ્કાર નથી પડે, એની ઇમેજ નથી પડી, અંદર એની ઇમેજ પડી. રોજ કરવાથી સંસ્કાર પડે છે એવું કહેવામાં આવે છે. તો કેવી રીતે? રોજ કરવાથી સંસ્કાર પડે તો કહેવાના ખાલી કરવાના સંસ્કાર પડે. એના પ્રત્યે બહુમાન જાગે. વલ્કલચીરીએ શું કર્યું છે આપણને ખબર છે? વલ્કલચીરી તાપસ હતા. તાપસમાંથી એના ભાઈ પ્રસન્નચંદ્ર, મોટા ભાઈ પ્રસન્નચંદ્ર, એ પિતા સોમચંદ્ર એ તાપસ છે, આંખ જતી રહી છે. પ્રસન્નચંદ્ર એને એમ થયું કે મારો ભાઈ જંગલમાં વનવાસી પશુની જેમ જીવે કેમ ચાલે? એટલે એને કોઈ પણ રીતે મહેનત કરીને વલ્કલચીરીને જંગલમાંથી ઉપાડી લાવ્યા. પિતાને ખબર ન પડે. જો પિતાને ખબર પડે શાપ આપી દે તો? તાપસ છે, ઉગ્ર તપ કરે છે. એટલે ભાઈને લઈ આવ્યા અને પિતાને પછી ખબર પડી કે આ દીકરો મારો ક્યાંક તો જતો રહે. રડીને આંખો જતી રહે, આંધળા છે કે મારો દીકરો ક્યારે પાછો આવશે. એને દીકરા ઉપર બહુ પ્રેમ છે, પણ શેનો પ્રેમ છે કે આ ધર્મમાંથી ચ્યુત ના થઈ જાય એટલા. પહેલાંને 12 વર્ષ સુધી પ્રસન્નચંદ્રે પોતાની પાસે રાખ્યા. કન્યાઓ પરણાવીને જંગલ, એને સ્ત્રી કોણ ને પુરુષ કોણ એ પણ ખબર નથી. બધા એને ભગવાન કરીને જ બોલાવે. આ કયા ભગવાન છે, આ કયા ઋષિ છે. કોઈ સ્ત્રી આવે તો કે આ કયા ઋષિ છે, એમ જ. એટલે કંઈ એને ફળ સિવાય, કંદમૂળ સિવાય કંઈ ખાધું નથી, એટલે અનાજની પણ ખબર નથી. તો એવા માણસને બધું શીખવાડીને સંસારમાં નાખે. 12 વર્ષ થયા. એક દિવસ કોઈક નાનું બાળક રડી રહ્યું હતું અને એના પિતા એને રમાડી રહ્યા હતા. એવું કંઈક એને જોયું અને એને યાદ આવ્યું કે મારા પિતા મારા વગર કેટલા જોતા હશે. તરત જ ભાઈને કીધા વગર સીધા નીકળી પડ્યા અને સીધા પહોંચ્યા જંગલમાં. ભાઈને ખબર પડી, એ પણ પાછળ કે આ શું કરે છે જે.
જઈને પિતાના પગમાં પડી ગયા. પિતાએ બોલાવ્યા નહીં. પિતા, હું આપનો દીકરો, હું જતો રહ્યો તો મને માફ કરી દો. પિતા એને હજી પાછું રડવું આવે છે કે આ દીકરો પાછો આવ્યો. બોલતા નથી. એટલે આને થયું કે પિતા થોડા સ્વસ્થ થાય પછી વાત કરો. તો પોતે જે ઝૂંપડીમાં રહેતા હતા એ ઝૂંપડીમાં અંદર ગયા. પોતાનો સામાન જે પડ્યો તો બધો એમને ધૂળ ખાધેલો પડ્યો છે. કોઈ બીજું એને સંભાળવાનું નથી. એટલે ધૂળને પોતાના કપડાના છેડાથી આમ સાફ કરે. એ સાફ કરતાં એને પૂર્વના સંસ્કાર પડીલેહણના એવા જોરદાર હશે કે સાફ કરતાં એને પડીલેહણ યાદ આવ્યું કે આવું તો મેં ક્યારેક કર્યું છે. એ કર્યું છે એ મેં શું કર્યું છે એ જાતિ સ્મરણ થયું કે અરે આ તો મેં આત્માને ઉપકારક એવી ક્રિયા કરેલી છે. મારા આત્માને ઉપકારક એવી ક્રિયા કરી છે. મારા દોષોને દૂર કરે. હું અત્યારે ક્યાં એમ જે કશ્મકશ જાતિ સ્મરણ થયું ને અંદર જે ઉહાપો થયો ને એ શું યાદ આવ્યું? પડીલેહણ યાદ આવ્યું. એક પડીલેહણ યાદ આવ્યું એને લીધે ને ત્યાં કેવલ વલકલ ચીરી એને દીક્ષા લીધી નથી, દીક્ષા પાડી નથી, નમકાર આવડતો નહોતો. કેવલ લીધે નથી. શેને લીધે? સંસ્કાર. પૂર્વના સંસ્કાર. હવે આપણી ક્રિયા કેવી? જે ક્રિયા આપણને કેવલ જ્ઞાન સુધી પહોંચાડે એ ક્રિયાને આપણે કેવી કરી નાખીશું? આપણે ક્રિયાવાન થવાને બદલે ક્રિયામાં તત્પર, ક્રિયામાં રાગ કેળવવાને બદલે આપણે ક્રિયાખોર થઈ ગયા. મારા ગુરુ મારા જેવો શબ્દ વાપરે, ક્રિયાખોર. હું તો જોઉં કે સમજો કે ચોમાસી દેવવંદન હોય, બધા ક્રિયા કરતા હોય તો કેટલાનો ભાવ ટકેલો હોય. 24 ભગવાનના દેવવંદન 4 મહિને એક જ વાર કરવાના છે. આપણું મન કે એમાં સ્થિર થાય તો અને જોઈએ કે અહીંયા સુરતમાં તો ખાસ જોવા મળે કે 4 ભગવાનના દેવવંદન થયા, એક જણ ઉઠીને પાણી પી આવશે. હજી 8-10 ભગવાનના દેવવંદન થાય, એક જણ ઉઠીને માતૃ જઈ આવશે. તો આ કેવી રીતે? ચાલુ ક્રિયામાં તમે ઉઠીને, કેમ કે તમને આવડે છે, મૂળ આવી વસ્તુ અહીંયા છે. જી. એનો પ્રોબ્લેમ શું છે કે તમને આવડી ગયું છે એટલે હવે અમે તો પહોંચી વળશું ભેગા થઈને. એટલે ફટાફટ આમ જોડીને બોલી નાખે, બધું પૂરું થયું. એક શબ્દ આપણને ત્યાંનું ક્યાંય પહોંચાડે. એક શબ્દ એની ઉપર આપણે જ્યારે ધ્યાન આપીએ આપણી ક્રિયા ઉપર, ત્યારે એના જે સંસ્કાર પડે, એ જે ચંચળતા છે એ મટાડવાનો આ રસ્તો છે. પણ આપણે તો એ ચંચળતાને જ આપણે અપનાવી લીધી. એટલે આપણે ક્રિયાખોર બની ગયા. એ ક્રિયાને સંસ્કાર એના નાખવા છે, એને બહુમાનપૂર્વક કરી છે. એક પણ નાનકડી પણ ક્રિયા કરો, ભલે બહુ ના કરો, થોડું કરો, પણ એવું કરો કે એ આમ લેખેલા. વલ્કલચીરીએ શું કર્યું છે? બહુ પડીલેહણ કર્યા છે. એ પણ જે પડીલેહણ કર્યું છે એવી રીતે કર્યું છે કે એક એનું અંગ એમના મનમાં સ્થિર થઈ ગયું. આપણે ઉપરથી બોલાવીએ તો આપણે બોલીએ, બોલતી વખતે શું યાદ આવે ખરા કે કાલે જ મેં એક બહુ સરસ વસ્તુ વાંચી કે કબીરનો એક દુહો છે, બીજા સાહિત્યકારે લખ્યું કે કબીરનો દુહો છે. આપણે બોલીએ છીએ, બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જો અંતર ખોજા આપકા તો મુજસમ બુરા નથી. બરાબર? હવે આ દુહો આપણે બોલી જઈએ પણ આપણને બુરા જો દેખન મેં ચલા એટલું જ યાદ રહે, આગળ યાદ નથી. અડતું એ બોલતી મેં કાલે કહેલું. આપણે પેલા ફાધર વાલેસની વાત કરેલી કે એક ફોર્મ્યુલા આપણા જીવનમાં શું અનુભવ આપે છે. E = mc² એ રિલેટિવિટીની ફોર્મ્યુલા, સાપેક્ષવાદની. એનર્જી હંમેશા સાપેક્ષ રિલેટિવ હોય છે. એ રિલેટિવ એનર્જી આપણને શું ફાયદો આપે છે, આપણા જીવનમાં કેમ ઉપયોગી થાય છે. આપણે વિચારતા E = mc², મને ખબર જ છે ભાઈ, કાંઈ જ ખબર નથી આપણને કાંઈ ખબર નથી. ખામેની સમજીને આપણને ખબર નથી. જીવ દયા આપણને ખબર નથી. આપણને ફક્ત માહિતી છે, ઇન્ફોર્મેશન છે, ખબર નથી જીવ દયા શું છે. તો આવું જ્યારે અસ્થિર મન હોય અને ત્યારે જ્યારે આપણે ધર્મ ક્રિયા કરીએ તો એ ધર્મ ક્રિયા કેવી થાય? દ્રવ્ય ક્રિયા. એમ કહે છે કે અસ્થિર હૃદય ચિત્રા. આપણે ધર્મ ક્રિયા કરીશું પણ મન તો બાહ્ય ભાવમાં જ ભમતું રહેશે. એટલે મન બાહ્ય ભાવમાં ભમતું રહ્યું અને આપણે ક્રિયા કરતા રહીએ. લોકોને શું થાય? હવે આ તો બહુ સરસ ક્રિયા કરે છે, આ તો રોજ પ્રતિક્રમણ કરે છે, લોકોને બહુમાન થાય આપણે.
પણ આપણું મન તો ક્યાંય ગમતું હોય મહિલા ગુણ આપણે મહાદેવ જાણે, મહિલા ગુણ મહાદેવ જાણે, બળિયા કાકાને પાડો તાણે, એવી કહેવત છે. એટલે બળિયાનો પથ્થર હોય ને, બળિયા દેવનો, હવે મહાદેવનું મંદિર હતું, એની બાજુમાં બળિયાદેવનો પથ્થર કોઈકે મૂકેલો અને એને નામ આપી દીધું. મૂળ તો પથ્થર મૂકીને થોડું સિંદૂર ચડાવી નામ આપી દીધું બળિયાદેવનું પથ્થર. એટલે બધાય ત્યાં આવીને સિંદૂર ચડાવે, રૂપિયા મૂકે. બળિયાની પૂજા તો બધાય કરે, કેમ કે આ નુકસાન ન કરે આપણને એટલા માટે. વિજ્ઞાન હા, પેલું બળિયા નીકળે. અચ્છા એટલે હવે મૂળ બન્યું એવું કે બધાય કે આની આશા નહીં કરવાની, આને સહેજ પણ કોઈએ આડું નહીં કરવાનું, અહીંયા તો બહુ જ પવિત્ર વાતાવરણ રાખવું પડે એમ પહેલાં પૂજારીએ ત્યાં જાહેર કરી દીધું કે લોકો બધાય જોડાઈ ગયા. આપણા લોકો તો કેવું છે, રસ્તામાં એક પથ્થર મૂકીને સિંદૂર ચડાવે એટલે ચાલો, મંદિર ચાલુ થઈ ગયું, મંદિર બન્યું. હવે લોકો બીજા એક ગામ બહારગામથી એક યુવાન આવે અને જોયું કે આ પથ્થર છે, એની પૂજા આટલી બધી કેમ કરે છે આ ગામના લોકો, આમાં છે શું આપણે? એને આખો દિવસ જોયું, બધા બધી પૂજા કરી અને પૂજારીને જલસા થઈ ગયા. મૂળ વસ્તુ પૂજારીને જલસા થઈ. હવે પેલો માણસ તો ત્યાં જ રોકાઈ ગયો, ત્યાં જોવું તો ખરા છે શું, કે આને જે સહેજ પણ હલાવે તો એને નુકસાન થાય, અને સહેજ પણ કોઈ કંઈક ખોટું કરે તો એને નુકસાન થાય, ધમક નીકળી જાય, આમ તેમ બધું લોકો બોલે. એમાં રાત પડી, અને રાત પડીને તો પેલો સાંધિયો હોય ને આકલો, એને છૂટો મૂકી દે ગોવાળિયો, એ રાત્રે ચરવા નીકળી પડે. એ ચરવા માટે નીકળી પડ્યો છે, ચરતો ચરતો એ મંદિર પાસે આવે, અને ચરતો તો એને ગળે દોરડું બાંધેલું હતું. હવે દોરડું છે આમ ચરતા ચરતા આમ ફર્યો તો એ પેલા પથ્થરમાં વીંટળાય. હવે એ ખેંચે છે, અને પેલું પથ્થરને લીધે દોરડું આવતું નથી, એટલે એને આકલામાં તો કેટલું જોર હોય, જોર કરીને ખેંચી નાખ્યું પથ્થર. પથ્થર આમ ગબડતો ક્યાંય પહોંચ્યું. તો પેલો યુવાન જોતો રહી ગયો કે આ કે છે આને કંઈ હલાવે તો આખલાને શું થાય છે? આખલાને કાંઈ નહીં, આખલા તો ફરતો જતો રહ્યો છે, પથ્થર ક્યાંય જતો નથી. એટલે મહિલા ગુણ મહાદેવ. એમ આપણે ગમે એટલી સારી ક્રિયા કરીએ, દેખાડો કરીએ, બહારથી પણ મન તો પૌદ્ગલિક ભાવોમાં જ જો રમમાણ હોય તો એના સંસ્કાર નીકળે. એટલે કહે છે કે અસ્થિરે વિરે ચિત્રા વાંગ નેત્રાકાર ગોપના. આપણે કાવસ્તર કરતા હોઈએ, હા કેટલું સરસ કાવસ્તર કરે છે, ઊભા કરે છે, લોકોને બહુમાન થાય. એને વાણીને મૌનપૂર્વક સ્થિર કરી દીધી, આંખોને બંધ કરી દીધી, પણ મન તો અસ્થિર જ છે. ક્રિયાઓ ઘણી બધી થઈ, તો એનો દાખલો બહુ ખરાબ આવે. એ જે ક્રિયા કરી, એ જે આપણે મનને ભમવા દઈને શરીરને સ્થિર રાખ્યું, કે કોના જેવું છે? તો કે ઉલટા સ્ત્રી જેવું. ઉલટા સ્ત્રી છે એ પોતાના પતિનું બધું જ ધ્યાન રાખે, ઉલટાનું વધારે ધ્યાન રાખે. કેમ? કે ઓલાને શંકા ન પડી, ઓલાને શંકા ના પડી જાય. મનમાં તો બીજા જ પુરુષનું ધ્યાન હોય. આની ખરાબ પુરુષની કે સ્ત્રીની કોઈની પણ વાત બહારથી સરસ દેખાડે, પણ અંદર તો શું ભાવ હોય, બસ એવી જ આપણી ક્રિયા થઈ જાય છે, એવી જ ક્રિયા થઈ જાય છે. અને આની ટીકા છે ને, એમાં દેવચંદ્રજી મહારાજે જ્ઞાન મંદિર નામની ટીકા લખી છે. એમાં એમણે બહુ જ એને બીજી ઉપમા આપી, ઉલટા સ્ત્રીની તો આપી, સાથે એમણે પોતે પોતાના તરફથી એક ઉપમા આપી કે બિલાડી જેવી આપણી ક્રિયા થઈ. કોના જેવી? બિલાડી. હવે બિલાડી છે, હવે જોઈ છે બિલાડીને કોઈ દિવસ શિકાર કરવા જતી હોય ત્યારે એ કેવી રીતે ચાલે? અવાજ જ ના, ગમે એટલી ઉપરથી કૂદે ને તો અવાજ નહીં. એકદમ એના બોડી, એના શરીરના જે સ્નાયુઓ છે એની પર એનો એટલો બધો કંટ્રોલ કે જ્યારે કૂદે ત્યારે સંકોચાય, એટલે અવાજ જ નહીં આવે. આપણે સેટ ચાલીએ અહીંયા, હવે તો અહીંયા બેઠા છીએ, આખો દિવસ ધબ ધબ જ સાંભળવાનું. હાજી. કેમ કે આપણે ચાલીએ તો બહુ જ મોજથી ચાલતા હોય. બિલાડી હવે સમજો કે અહીંયા બેઠી છે અને એને જોયું કે ઉંદર ત્યાં છે, સહેજ પણ હલે તો ઉંદર ભાગી જાય, એટલે હલ્યા ચલ્યા વગર બેસી રહે. ઉંદરને બિલકુલ આમ સહેજ પણ ડર ના લાગે, નિર્ભય બતાવી દે, અસાવધાન કરી દે. ઉંદરને ખબર જ ના પડે કે અહીંયા કોઈ છે. કોઈ હલન ચલન કરે તો ખબર પડે. પશુ પંખીઓને એવું હોય કે કોઈ હલન ચલન કરે તો જ ખબર પડે, નહીંતર ખબર નહીં પડે. એકદમ સ્થિર થઈ જાય અને જાણે ધ્યાનમાં બેઠી હોય. બગલાની જેમ. હા, બગલાની જેમ. હા, બગલાની.
એ ધ્યાનમાં બેઠી હોય એવી રીતે સ્થિર થઈ જાય. આપણને એક જૈન ગુરુને કોઈએ પૂછ્યું કે તમે આટલું સરસ ધ્યાન ક્યાંથી શીખ્યા? તો કે બિલાડી પાસે છે. બિલાડી એટલું સ્થિર થઈને ભલે એનું આત્મધ્યાન રૌદ્ર ધ્યાન હોય, પણ એ ધ્યાન તો હતું ને, એકાગ્ર એકાગ્ર કઈ રીતે થઈ હું એ જોઈને શીખી ગયો. અને પછી જ્યારે લાગ આવે ત્યારે આમ એક કૂદકો મારીને પકડી ગયો. ઉંદરને ખબર ન પડે, પેલું કબૂતર બેઠું અને ખબર પણ ના પડે કે ક્યારે બિલાડી આવીને ક્યારે પૂરું કરી પૂરું કરી. બસ આપણી ક્રિયા એવી થઈ જાય છે. લક્ષ્મણ, રામ અને સીતા ત્રણેય જંગલમાં હતા, વનવાસમાં, અને નીકળ્યા છે. રસ્તામાં પંપા સરોવર આવ્યું. પંપા, જે પંપામાં એક બગલો એ બરાબર એક પગ ઊંચો કરીને ધ્યાનમાં બેઠો છે. પ્રસન્નચંદ્ર ઋષિ એક પગ ઊંચા કરીને ઉભા હતા ને, સ્મશાને કૌશલ્ય પગ ઉપર પગ ચડાય, એવી રીતે આ બગલો એક પગ ઊંચો કરીને એક જ પગ નીચે રાખે. માછલીને જો બે પગ હોય તો ખ્યાલ આવી જાય કે અહીંયા કોઈક ઊભું છે, પણ એક પગ હોય તો એમ થાય કે અહીંયા એક છોડ છે, વૃક્ષ વનસ્પતિનો કોઈ છોડ છે એવું લાગે. એટલે માછલી ત્યાં ફર્યા કરે. એક પગ ઊંચો કરીને બગલો ત્યાં ઊભો છે. અને રામ એ તો એકદમ સરળ જીવ છે. રામ એટલા સરળ છે કે લક્ષ્મણને કહે છે પશ્ય લક્ષ્મણ પંપાયામ વકઃ પરમ ધાર્મિક. ભાઈ લક્ષ્મણ, તમે જુઓ આ પંપા સરોવરમાં આ બગલો કેટલો ધાર્મિક છે. આ સરોવરના કિનારે એકદમ ધ્યાનમાં ઊભો છે. મોટા ભાઈ, હા, હજી એને જોતા જાઓ, જ્યાં લાગ મળ્યો નથી ખબર નહીં પડે ક્યારે માછલી એના પેટમાં જતી રહેશે અને પાછો ધ્યાનમાં ઊભો રહે. આપણું ધ્યાન, આપણી ક્રિયા, આપણો કૌશલ આવો નથી ને. નક્કી કરવાનું, સ્થિરતા લાવવી છે. સ્થિરતા ક્યારે આવે? પૂતગલમાં જ્યાં સુધી મન રહે ત્યાં સુધી અસ્થિરતા જ રહે. 3 પ્રકારના, આમ 5 પ્રકારના અનુષ્ઠાન છે, ખબર છે? વિષ અનુષ્ઠાન, ગર અનુષ્ઠાન, અનનુષ્ઠાન, પછીના 2 છે, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન. એ 2ને જવા દે. વિષ અનુષ્ઠાન અને ગર અનુષ્ઠાન એ શેને માટે છે? પૌદ્ગલિક ઈચ્છાઓથી ક્રિયા કરવામાં આવે. આ ભવની ઈચ્છાથી કરવામાં આવે તો વિષ અનુષ્ઠાન. પર ભવના પૌદ્ગલિક સુખોની ઈચ્છાથી કરવામાં આવે તો ગર અનુષ્ઠાન. એ તો ચોખ્ખી દ્રવ્ય ક્રિયા છે. ચોખ્ખી દ્રવ્ય ક્રિયા છે. આપણી દ્રવ્ય ક્રિયા, આપણી ક્રિયા આવી નથી ને? આવી છે? નથી, કદાચ નથી. આપણને પૌદ્ગલિક સુખની અપેક્ષા છે? છે સાહેબ, છે જ. તમે દેરાસર જાઓ, તમે શંખેશ્વર શા માટે જાઓ? શંખેશ્વર સાહેબ, આ કામ થઈ જશે હું શંખેશ્વરની યાત્રા કરી લઈશ. બાધા કંઈક મેળવવું છે, હા, નિદાન કંઈક ઈચ્છા છે, એટલે એ વિષ અનુષ્ઠાન થઈ જાય છે. અમે ભલે ગમે એટલું સંતોષ લઈએ, તમે પણ સંતોષ લો કે સાહેબ આપણે જાય છે તો દેરાસરમાં જાય છે, બીજા કોઈની પાસે નથી જતો ને, એવો આપણે સંતોષ લઈએ. આપણે સંતોષ લેવા જ એ દેરાસરમાં જાય કે બીજા પાસે જાય, સરખું થઈ જાય છે. આખરે ઈચ્છા એનો ભાવ શું છે? કાંઈક મેળવી લેવાનું છે. પરમાત્માની ભક્તિ એ આપોઆપ બધું આપવાની જ છે, પણ એ પરમાત્મા ઉપર એને વિશ્વાસ નથી. સાહેબ હું તમારા દર્શન તો કરું કે જો મારું કામ થાય, અથવા તમારા દર્શન કરું મારું કામ થઈ જાય, વિશ્વાસ નથી. એટલે વિષ અનુષ્ઠાન અને ગર અનુષ્ઠાન થઈ જાય છે. હું કાયમ પૂછતો ગુરુ ભગવાનને ઘરમાં કેમ પગલાં કરાવો? કોઈ આચાર્ય ભગવાન પધાર્યા હોય પણ તમે કહો સાહેબ મારા ઘરે તો પગલાં કરવા જ પડશે. અહીંયા તમારા ત્યાં શું પ્રથા હશે મને ખબર નથી, પણ અમારા ઘોઘારીમાં તો બહુ પ્રથા છે. ગુરુ ભગતને આવાથી એમને હોવાથી મતલબ, હા, એ તો જેને ખબર છે. એટલે હમણાં મેં કહ્યું હતું ને એવું, એને ખાલી ખબર છે કે આ ઓરા હોય અને ઓરાથી કંઈક ફેરફાર થાય. પણ મોટા ભાગના લોકોને શું ઈચ્છા હોય કે ગુરુ ભગવાનના પગલાં થાય એટલે મારા ઘરમાં બધું ઈચ્છા પૂરી, બહુ સરસ થઈ જાય. જે પ્રોબ્લેમ છે બધાએ શાંત થઈ જાય, શાંત થઈ જાય. હવે આ ગુરુ ભગવાન જે સંસાર છોડીને નીકળ્યા છે એ ભગવાનના પગલાંથી મારો સંસાર લીલોછમ થાય એવી ઈચ્છા કરી આપે. એવી ઈચ્છા કરી. વિષ અનુષ્ઠાન થયું, ગર અનુષ્ઠાન થયું. ત્રીજું અનુષ્ઠાન છે અનનુષ્ઠાન, સમૂહ છે. એમાં એને બાહ્ય સુખોની કોઈ અપેક્ષા નથી.
આ ભવમાં કે પર ભવમાં, પણ એની અપેક્ષા ક્યાં છે? એની અપેક્ષા છે કે ગુરુ ભગવાન પાસે સાંભળ્યું છે કે ક્રિયા કરવાથી ધર્મો ખપે છે, ક્રિયા કરવાથી મોક્ષ માર્ગ તરફ આગળ વધાય છે. એટલે એની ઈચ્છા એ જ છે કે મારે ક્રિયા કરવી છે, પણ આને માટે કરવી છે. પણ મન તો હજી બાહ્ય ભાવમાં જ રહ્યું છે, એટલે ક્રિયા કરતી વખતે મન સ્થિર નથી રહેતું. એટલે પહેલી બે તો દ્રવ્ય ક્રિયા છે, આ ત્રીજી પણ દ્રવ્ય ક્રિયા જ છે, પણ એ દ્રવ્ય ક્રિયા એ ભાવ તરફ પરંપરાએ લઈ જશે ઘણા બધા સમય પછી. હવે આ ત્રણમાંથી આપણી ક્રિયા કઈ છે? ચોથી તો પછી ચોથા અનુષ્ઠાનની વાત આપણે હમણાં નથી કરતા. આપણે આ ત્રણમાં જ આપણે ક્યાંક રમીએ છીએ, વિષમાં છીએ, ઘરમાં છીએ. આપણે પરભવમાં દેવલોકમાં જતો રહું તો સારું, આ મનુષ્ય ભવમાં બહુ તકલીફ મળે છે એવું કરીને કરીએ છીએ. આ ભવમાં મારું બધું બરાબર થઈ જાય એને માટે કરીએ છીએ, કે પછી મોક્ષ માર્ગ મને મળે એના માટે કરીએ છીએ. મોટા ભાગે તિર્યસ અને નરકનો ભય વધારે. હા, એટલે દુઃખનો ભય, દુઃખનો ભય વધારે. દુઃખનો ભય. નરક તિર્યંત ગતિ વાળા એના બે કારણ છે. નરક અને તિર્યંત ગતિમાં ન જવું પડે, એક દુઃખ નથી ભોગવવું, અને બીજું ત્યાં ધર્મની પ્રાપ્તિ નથી. ત્યાં ધર્મની પ્રાપ્તિ નથી. હવે આપણે બધી જ વસ્તુ આશ્રય ઉપર અવલંબે છે. આપણો આશ્રય કેવો છે, આપણી અપેક્ષા કેવી છે. જો આપણી અપેક્ષા એ ધર્મ કરવાની છે, મને ધર્મ મળે. ઉલટાનું ઓસગ્રહ સૂત્રમાં કહી દીધું કે નરતિર્યેષુ વિધિવા ભાવંતી નથી. જો ભગવાનની ધર્મની ક્રિયા જો ગમી છે, કદાચ નરક ગતિ કે તિર્યંત ગતિમાં જવું પડે ને તો પણ દુઃખ એને નહીં, દુઃખ એને અડશે નહીં, દુઃખ એને નહીં અડે. એટલે ગતિની આપણે વિચારણા જ નથી કરવાની. મૂળ વસ્તુ આપણે આપણા મનની વિચારણા કરવાની છે કે ક્યાં દોડે છે. પણ આખો દિવસ આપણે પરભાવમાં રહેતા હોઈએ તો કલાક અડધો કલાકમાં આપણે ભાવમાં કઈ આવી શકીએ? નથી આવી શકતા. એ જ વાંધો છે, વાંધો ત્યાં છે. એટલે આપણે આપણા મનને એટલું કેળવ્યું નથી, એટલું નથી કર્યું. આપણે રોજ ક્રિયા કરીએ ને, જે વસ્તુ રોજ કરીએ એમાં આપણે એકદમ ક્લીન એન્ડ એક્સપિરિયન્સ થઈ જઈએ. આપણને એમાં આપણે બહુ અનુભવી થઈ જઈએ. પણ અનુભવ ફક્ત બાહ્ય અનુભવ રહી જાય છે, એ અંદરનો અનુભવ નથી થતો. એટલા માટે આપણને અસર નથી થતી. સમજો કે આપણે, હું હંમેશા કહેતો હોઉં છું કે તમે સ્કૂટર જ્યારે શીખો, અત્યારે તો શું થયું, તમારે પહેલાં સીધો સેલ લગાડીને એક્સિલેટર દબાવીને ભગાવવાનું. તમારે કોઈ ગિયરમાં નથી નાખવાનું. પહેલાં બજાજના સ્કૂટર આવતા અથવા વેસ્પા કે એને તમે ગિયરવાળા. હા, ગિયરવાળા. બાઇક પણ ગિયરવાળા આવે. હવે તો બાઇકમાં બી ગિયર ગયા. પહેલાં ફર્સ્ટ. હા, પહેલાં ફર્સ્ટમાં નાખી ક્લચ છોડો. જ્યારે શીખતા હો ત્યારે શું થાય, તમે ધીમે 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 ક્લચ છોડતા જાઓ. એકદમ છોડી દીધું તો ઉછળે અને બંધ પડી જાય. અને તમે શીખો ત્યારે એકદમ ધીમે ધીમેથી છોડો અને આમ ધીમે આગળ વધે, પછી બીજામાં નાખો, પછી ત્રીજામાં, પછી સ્પીડ વધારો. ચોથા ગેરમાં એકદમ સરસ સ્પીડે ચાલે. પણ એ કેટલા દિવસ, 6 મહિના, 8 મહિના એવું થાય. બહુ બધું 4 મહિના. પછી તમે જ્યારે શીખી ગયા, પછી તમે વાતો કરતાં કરતાં ગિયરમાં ક્યારે નાખી ગાડી અને ક્યારે ચાલવા માંડી. ચાલુ ગાડીએ તમે વાતો કરતા હો, કોઈની સાથે હાથ ઊંચો કરતા હો અને ગાડી બરાબર બેલેન્સથી ચાલે. છતાંય અને તમે કોઈની સાથે ભટકાતા નથી, કોઈની સાથે તમે અથડાવી નથી દેતા. કોઈ આવે તો તમે તરત જ બ્રેક મારી દો છો. કેમ? દુખાઈની એ સબકોન્શિયસની અંદર એ પહોંચી ગયો. હજી આપણી ધર્મક્રિયા સબકોન્શિયસની અંદર પહોંચી નથી. સ્કૂટર ચલાવવાનું પહોંચી ગયું. ધર્મક્રિયા સબકોન્શિયસની અંદર જ્યારે ધર્મક્રિયા કે મારે ધર્મક્રિયા આ રીતે જ કરવાની છે, એમાં મારું મન ક્યાંય બીજે જવું જ ના જોઈએ. રૂપિયા ગણતા મન બીજે જાય. સમજો કે કોઈ કેશ આપી ગયું 5 લાખ રૂપિયા અને તમે ઘરમાં બેઠા છો, 15 મિનિટ થાય 5 લાખ ગણતા, તો એ મન 15 મિનિટમાં ક્યાંય બહાર ગયું નહીં જાય. કોઈ આવીને ડિસ્ટર્બ કરે તો તમે ફરીથી ગણવાનું શરૂ કરો. બસ આ સબકોન્શિયસમાં આવી આદત નાખી. નવકાર ગણો ને, તમે ફક્ત નક્કી કરો કે મારે આજે 9 જ નવકાર ગણવા છે. 9 નવકાર જ ગણવા છે, પણ એક પણ નવકાર ગણતા અથવા એક પણ પદ બોલ્યા પછી જો વિચાર આવે તો ફરીથી શરૂ કરો. નમો હરિહંતાનું બોલ્યા અને નમો સિદ્ધાણું બોલ્યા, એ બેની વચ્ચે વિચાર આવે તો ફરીથી શરૂ કરો. સમજો કે 5 પદ બોલી ગયા અને પછી વિચાર આવે તો ફરીથી શરૂ કરો. આખા નવકારમાં એક પણ વિચાર ન આવે તો એ નવકાર પછી બીજો નવકાર. કેટલી વારમાં ગણાય 9 નવકાર? આખો દિવસ નીકળી જાય. પણ તો પ્રેક્ટિસ કરો.
તમે પ્રેક્ટિસ કરો તો અઠવાડિયે તમે 9 નવકાર ગણતા થઈ જાય. રોજ 2 કલાક પ્રેક્ટિસ કરો, 9 જ નવકાર ગણવા છે. પણ એવી રીતે ગણવા છે કે એક પણ વાર વિચાર નહીં આવવું જોઈએ, એક પણ વિચાર વચ્ચે નહીં આવવું જોઈએ. અરે એક જ નવકાર ગણો છે, 9ની વાત જો એક નવકાર એવો તો એ સબકોન્શિયસને ફીલ થશે કે નવકાર તો આ રીતે જ ગણવા. સબકોન્શિયસને ક્યારે ફીલ થશે કે તમે એની પર ફોકસ કરી, તમે એને બરાબર મહત્ત્વ આપ્યું. મેં એમ પહેલાં જ કહ્યું કે રાત્રે સબકોન્શિયસ સપના આપીને આપણા જે નકામા વિચારો છે એને કાઢી નાખે. જેની ઉપર આપણે ફોકસ કર્યું હોય એ જ યાદ રહે, બીજું નહીં. નવકારને આપણે એ રીતે ફોકસ કરીને આપણે ગણીએ છીએ તો યાદ રહેશે. નવકારને આપણે ફોકસ કરીને નથી ગણતા તો વચ્ચે વચ્ચે વિચારો ચાલુ રહેશે અને નવકાર ક્યારે ગણાઈ જાય છે આપણને ખબર નહીં. કૌશલ ક્યારે પૂરું થઈ જાય છે ખબર નહીં પડે. વંદિતું બોલાય છે ને ક્યારે પૂરું થઈ જાય છે ખબર નહીં પડે. વંદિતું બોલાય અને આંખમાં આંસુ આવે ખરા? આપણે સાંભળ્યું છે કે શ્રાવકો વંદિતું બોલે ને એની આંખમાં આંસુ આવે કે મેં આખા દિવસમાં કેટલાય પાપો કર્યા, પણ આપણને યાદે નથી આવતું. 18 પાપસ્થાને બોલી જઈએ છે. ક્રોધ, માન, માયા, લોભ. એક વાર યાદ આવ્યું કે મેં આજે ક્રોધ કર્યો છે, જોરથી બોલી જઈએ. 18 પાપસ્થાને ભાઈ જે કંઈ પાપ સેવ્યું છે તે વચન કાંઈ ઈચ્છા નથી, પણ યાદ ક્યાં આવ્યું? રાગ કર્યો, દ્વેષ કર્યો, કલહ કર્યો, અભ્યાખ્યાન કર્યું, કૈશુન્ય ચાડી ખાધી, કોઈ ઉપર આક્ષેપ કર્યો, પર પરિવાદ, બીજાની પંચાત કરી, રતિ અરતિ, ગમો અણગમો કર્યો, સતત કરતા રહે છે. યાદ કેટલી વસ્તુ આવે છે. જ્યાં સુધી યાદ નહીં આવે ત્યાં સુધી હૃદય અસ્થિર જ રહેશે. અસ્થિર હૃદય ચિત્રા, એ જ વાત યાદ રહેશે. તો આ આપણી રોજિંદી વાત છે. અમારી પણ વાત સાથે આવી છે કે અમે પણ સમજુ કે મેં દીક્ષા લીધી છે અને હું આખો દિવસ ક્રિયા કરું છું. તમે તો આખા દિવસમાં 2 કલાક ક્રિયા કરશો, હું તો આખો દિવસ. અને છતાંય જો મારું મન પૌદ્ગલિક ભાવમાં જ રહે છે, એટલે જ આટલા બધા ઊભા કરવા પડે છે. મારું મન પૌદ્ગલિક ભાવમાં રહે છે અને હું બહારથી દેખાડો એવો કરું છું કે હું બહુ સરસ ચારિત્ર. તો આપણામાં અમારામાં તળતરતા બહુ હોય, તરતરતા તો હોય જ, બહુ હોય એટલે ઘણી બધી. સાધુ જગન્યમાં જગન્ય સંયમ સ્થાને રહેલો સાધુ હોય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવકના દેશવ્યતિના સ્થાને રહેલો જે શ્રાવક હોય તો એ બે વચ્ચે આપ જમીનમાં ફેર છે. પણ છતાંય એ સાધુ એ સંયમ સ્થાનમાં આવ્યા પછી પણ જો એનું મન સ્થિર ના રહે, પૌદ્ગલિક ભાવમાં લોકો મને ઓળખે, લોકો મારી વાહ કરે, એટલા માટે હું ચારિત્ર પાડું, એટલા માટે હું મહેલા કપડાં રાખું, એટલા માટે હું નિર્દોષ ગોત્રીનો દોડ કરતો હોઉં, એટલા માટે હું તપ કરતો હોઉં, તો એ જાય બધું નકામ. શું થાય? નકામું જાય. અહીંયા કહ્યું છે કે મેલે વેશે મહિયલ માલે, બક પરે નીચો ઘાલે. મેલે વેશે મહિયલ માલે. લોકો એમ વિચારે છે, લોકોના 3 પ્રકાર છે: બાલ જીવ, મધ્યમ જીવ અને ઉત્તમ જીવ. બાલ જીવ શું જોવે? બાલ પશ્યતિ લિંગ. બાલ જીવ બહારનો દ્વેષ જોઈને રાજી થઈ જાય, મહારાજ તો કેવા ઉત્કૃષ્ટ ચારિત્રવાળો છે, આટલું સરસ, કાયમ નિર્દોષ, આધા કદની ગોત્રી લેવાની જ નહીં, વરસાદ આવે તો ઉપવાસ જ કરી લેવાનો. અસર તો કરે સાહેબ, મન ના હોય ને, હોય તો ખરા નહીં નહીં સાહેબ, મનના પરિણામ હોય, પણ એની પાછળનો આશય શું હોય? લોકો જાણે. લોકો જાણે એવો જો આશય હોય તો બધું થોડો ઘણો ફાયદો થાય છે સાહેબ, થોડો ઘણો ફાયદો તો થાય, થોડો ઘણો ફાયદો થાય, પુણ્ય બંધાય. કોઈ પણ ક્રિયા કરવાથી પુણ્ય તો બંધાય જ. ઉત્કૃષ્ટ પુણ્ય નથી બનતું. હા, ઉત્કૃષ્ટ પુણ્ય નથી. પુણ્યનું બંધી નથી. પુણ્યનું નહીં બંધાય, પુણ્ય તો બંધાય, સુખ આપીને અટકી જાય, સુખ આપીને અટકી જાય. સંસ્કાર નથી આપતા. સંસ્કારી સંસ્કાર તો પહેલાં જ આપે છે કે ભાઈ આ કરવું છે, શેના માટે કરવું છે? દેખાડો. આ કરવું છે શેના માટે? પણ મારું વાહવા થાય. આ કરવું છે શેના માટે? લોકો મારી પાસે વધારે આવે. શરૂઆતમાં શું આવું જ રહેવાનું ને, શરૂઆતમાં તો આવું જ. શરૂઆતમાં આ જ વસ્તુ રહેવાની છે, શરૂઆતમાં તો આ જ રહેવાનું છે, પણ એમાંથી આગળ વધુ છે કે એ ત્યાં જ રહેવાનું. એ વાત કરી. મત્સરી ખર મુખ ઉજ્જવલે, કરતા ઉગ્ર વિહાર સલુના, પાપ શ્રમણ કરી દાખિયા રે, ઉત્તરાધ્યયન જાર સલુના. જીમ જીમ અરિહા
સેવીએ તીમ તીમ પ્રગટે જ્ઞાન સદગુણ. જેમ જેમ ભગવાનની સેવા બહુમાનપૂર્વક કરીએ એમ એમ આપોઆપ જ્ઞાન પ્રગટે, પણ એ જ્ઞાન દશા સુધી પહોંચાડે. હવે એ જ્ઞાન દશા જ્યાં સુધી નથી આવી અને હું ઉગ્ર વિહાર કરું છું. ઉગ્ર વિહાર એટલે રોજના 50 કિલોમીટર નહીં. ઉગ્ર વિહારનો અર્થ શું છે? ઉગ્ર ચર્યા, મારી જે ચર્યા છે, મારું આખા જીવનની જે વાતો છે, ક્રિયાઓ છે, બધું ઉગ્રપણે કરું છું. તપ કરું છું, કપડાં નથી ધોતું, ગોચરી પાણી ઓછા વાપરું છું, શુદ્ધ પાણી જ લઈ આવું છું, આ બધું જ. પણ જ્યાં સુધી અંદર જ્ઞાન દશા નથી જાગી ત્યાં સુધી શું થશે? ઉત્તરાધ્યાય સૂત્ર એમ કહે છે પાપ શ્રવણ છે, પુણ્ય શ્રવણ નથી. પાપ તો આવું અસ્થિર હૃદય આપણે નથી રાખવું એનો કહે છે. એની પછીની પણ વાત પણ બહુ સરસ છે. ખાલી શ્લોક કહી દો. અંતર્ગતમ મહાશલ્યમ અસ્થૈર્યમ વિધિનોદ્ધૃતમ ક્રિયૌ સદસ્ય પૂર્દોષસ્તદા ગુણમયક્ષત. આ સંકળાયેલી વાત છે કે ક્રિયારૂપી ઔષધ. આપણને સંસારનો રોગ લાગેલો છે, સંસારનો ઘા પડેલો છે. હવે ઘા એને રૂઝાવવા માટે ક્રિયારૂપી ઔષધ લગાડવાનું છે. પણ એ ક્રિયારૂપી ઔષધ એ આપણને અસર ક્યારે કરશે? જો અસ્થિરતારૂપી અંદરથી કાંટો કાઢી નાખવામાં આવે તો. અંદર કાંટો પડેલો છે અસ્થિરતારૂપી, પરભાવમાં જવારૂપી કાંટો સતત પડેલો છે ને કાંટો નહીં કાઢીને ઉપરથી દવા લગાડતા રહીશું તો દુખાવો મટવાનો નથી. ભવરોગ નહીં મટે. ક્રિયા તો પછી ક્રિયારૂપી ઔષધ. અમે ગમે એટલી ક્રિયા કરીએ સાહેબ, મન સ્થિર નથી રહેતું, તો ક્રિયાનો શો દોષ? મનનો દોષ. મનમાં રહેલું શલ્ય એ જ્યાં સુધી નથી નીકળતું, પરભાવમાં રમવારૂપી શલ્ય જ્યાં સુધી નથી નીકળતું ત્યાં સુધી ગમે એટલી ક્રિયા કરો તો એની અસર નહીં. એ ઉપર થોડું સારું દેખાશે પણ અંદર તો પાકી જ જવાનું. કાંટો વાગ્યો છે, અમે રસ્તામાં વિહાર કરીએ, કાંટા વાગે, કાચ વાગે, અને પછી ખ્યાલ ના આવે, અચાનક ક્યાંક એવું ચાલવામાં એવું પથ્થર કે એવું નીચે અડ્યો અને ઊંચા થઈ ગઈ, અંદર તો કાંટો રહી ગયો છે ભાઈ. હવે કાઢવું કઈ રીતે? નહીં કાઢો ત્યાં સુધી દુખ્યા જ થશે. સમજો કદાચ દુખાવો મટી ગયો દવા લગાડીને તો અંદર પાકી જશે. એ અંદર પાકીને પછી પરું કરશે એટલે એને ઓપરેશન કરીને કાઢવું. ઓપરેશન વગર છૂટકો નથી. એટલે આપણે પણ મનનું ઓપરેશન કરવું છે. કાંટો અંદર પડેલો જ છે, શલ્ય પડેલું છે, કાચ પડેલું છે, એ કાઢવું છે. ક્રિયારૂપી ઔષધથી એ નહીં નીકળે. એની માટે પહેલાં મનને સ્થિર. તો આ સ્થિરતાની વાત છે. હજી પણ એ સ્થિરતાની બહુ સરસ વાત કરે છે. આપણા મનને કેવી રીતે સ્થિર રાખવું એનો ઉપદેશ આપે છે ભગવાન. એની શું સૌથી આગળ ધન્યવાદ.